તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ અત્યારે ડોલ્ફિન શો જોવા માટે. હા, અને અમે જોઈન કરીએ છીએ મારા ભાઈ છે દીપક સર, એની વાઈફ ને એ લોકો ગ્રુપના આખા ઓફિસ સ્ટાફના છે. એ બધા આ સાથે છે. અત્યારે અમે નીકળશું, પહેલાં બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરશું અને પછી ડોલ્ફિન શો જોવા માટે જઈશું. એક મિનિટ લેફ્ટ બેસો એ બાજુ જવું છે. બેસી ગયા. ગોવા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપનું સ્વાગત કરે છે. ઓહો, આ વિડીયોમાં તો અમે કોઈ નિયમ તોડ્યા છે. આમાં અમે તમને ડોલ્ફિન શો અને બે ચર્ચ છે એ દેખાડવાના છીએ. એક છે એ બહુ જૂનો ચર્ચ છે અને એક વ્હાઇટ ચર્ચ છે. અમે જોઈન કરશું અમારી આગળની ગાડીને. આખી ગાડી ભરી છે અમારા ફ્રેન્ડ્સ લોકોની. જે અમારા ફ્રેન્ડ્સ અમને મેં કીધું તો અમારી સાથે જોઈન કરશે, તો એ આખી ગાડી ભરીને એમાં અમારા બધા ફ્રેન્ડ્સ છે. અમે છીએ ટુ વ્હીલરમાં, કેમ કે વચમાં રસ્તામાં શોપિંગ આવે તો મારે એમ કહેવાય છે કે જીરા ઊભી રાખો તો શોપિંગ. હા, એ કરી દો તો અત્યારે અમે જઈએ છીએ તમને જેમ વાત કરી ડોલ્ફિન શો જોવા માટે. તો લેટ્સ ગો. એટલે એક્સાઇટેડ હતા કે બ્રેકફાસ્ટ કરતા બી ભૂલી ગયા, તો રસ્તામાં પછી જે મળ્યું એ ઉપાડી દીધું છે અમે. અને મસ્ત નાસ્તો કરતાં કરતાં જોવા જાય છીએ. અને એટલી ડોલ્ફિનો જોઈ કે અમને એમ લાગ્યું કે ડોલ્ફિનના લગ્નમાં આવી ગયા અમે. ચાલો ફટાફટ બેસી જાય અને જોવા નીકળીએ ડોલ્ફિન શો. આગળ આવી જાઓ, 3 જણા આગળ આવી જાઓ, 3. એકદમ જબરજસ્ત સવારનો મોસમ બહુ મસ્ત હતું. જો કે અમે તો બપોરે અહીંયા પહોંચ્યા હતા. તો અમે ગ્રુપને જોઈન કરી લીધું છે અને આ બધા લોકો જે ઓફિસ સ્ટાફ અને સર ને બધા ભેગા છે, નિશાના ભાઈ અને બીજા ઘણા જે અમારા જાણીતા છે એ બધા લોકો. તો મધદરિયે નીકળવા અને જવા માટે નીકળી ગયા છીએ અમે. આજે પાછળથી બોટ જાય છે એ જોઈને આવી ગયા છે. કોઈ નથી દેખાતું આમાં. હરિઓમ. હાલો, બસ ફોટો વિડીયો બધું આવી ગયું છે. એક ટાઈમે શાહજહાં એવા હતા ને, અચ્છા, ઘૂમતા જાય રે આટલે બધે ઉપર ગયા મસ્ત સિનરી. બસ અહીંયા આવીને બોટવાળા છે એ આવી રીતના બોટ રાખી દે અને પછી વાટ જોવે કે ડોલ્ફિન ક્યારે આવે છે. અમે 3-4 ડોલ્ફિનો જોઈ હતી પણ એટલો ટાઈમ જ નહોતો. મતલબ જરીક મોઢું દેખાડીને વહી જતી હતી યાર. તો શૂટિંગ કરવાનું કંઈ મતલબ શૂટિંગમાં આવી જ નહીં એક દિવસ. પછી તો નજારા લેતા હતા. સીગલ મસ્ત ઉડતા હતા અમારું સ્વાગત કરવા માટે. ના પછી અમને લાગી ગઈ હતી મતલબ ભૂખ, તો વરી નિશા બેસી ગઈ છે તરબૂચ લઈને. પાછળ જીસસનું મંદિર છે, ત્યાં બેઠા બેઠા નિશા ખાય છે. હા, કાંઈ વાંધો નહીં. તડકો નહોતો એટલે વધારે મજા આવતી હતી અમને. અહીંયા બધા ફ્રૂટ્સ વગેરે કંઈક લઈને નાસ્તો કરતા હતા. પછી ત્યાંથી ધીમે ધીમે પાછા હાલતા થઈ ગયા છીએ અમે. હવે અમે જવાના હતા વ્હાઇટ ચર્ચ, પણ એ પહેલાં અમે સ્વિંગ કરી લીધું હતું
સર ને એ લોકો સ્કૂટી લઈને આવતા હતા અને અમે છે એ ટેમ્પોમાં બેસી ગયા હતા અને મસ્ત ડાન્સ બાન્સ ને એન્જોય કરતા ગયા. એક નંબર. પ્રોબ્લેમ ખાલી એક જ થતી હતી, જ્યારે ગીત અને તાન બે ચડે ને ત્યારે નેટવર્ક જ હોઈ જતું. તો અમે પહોંચી ગયા વ્હાઇટ ચર્ચ. ખબર નહીં ઉભી રહે ને. અને દીપક સર જે ઇન્ટ્રોડક્શન આપે છે કે ક્યાં ક્યાં આવેલું છે. ઓલું કયું મર્ડરમાં હે. પછી ઓલું એક ગીત છે ને અહીંયા આલ્બમ કિલા કિલા બતા ફિરે લંડન માં એ ને ઓહો ભાઈ, અહીંયા તો મેં નિયમ તોડ્યા છે કોઈ, મતલબ બધે નિયમ. જ્યાં શૂટિંગ નહોતું કરવાનું ત્યાં શૂટિંગ કર્યું, જ્યાં શોર્ટ્સ નહોતા પહેરીને જવાના અહીંયા શોર્ટ્સ પહેરીને ગયા. અમે અહીંયા ફરતા હતા, થોડીક વાર પછી ચર્ચવાળા આવી, કમ્યુનિટી આવી અને અમને કે તમે શોર્ટ્સ પહેર્યા છે અને આ ધાર્મિક જગ્યાએ છે. અમને અહીંથી બી જવાનું કહી દીધું, પણ નખરા બહુ કર્યા, ફોટોસ બહુ લીધા છે. વિડીયો આ ઓલ્ડેસ્ટ મોન્યુમેન્ટ છે ગોવાનું અને બહુ મસ્ત ફોટોશૂટ માટે, પ્રી વેડિંગ માટે, પોસ્ટ વેડિંગ માટે. અમે ગયા ત્યારે બી અહીંયા ચાલુ જ હતા ફોટોગ્રાફી. અહીંયા અમને ફોટોગ્રાફીની મનાઈ હતી, એ ફોટોગ્રાફી કરી, બિન ભૂલે બારાતી જેવું કામકાજ કર્યું છે. અંદર કોકના મેરેજ હતા અને ત્યાં જઈને અમે ઘરે ગયા. ત્યાં બી અંદર મનાઈ હતી જવાની, ફોટોશૂટ કરવાની. તો ત્યાં બી અમે મતલબ મેં શૂટિંગ લઈ લીધું છે. શોર્ટ્સ પહેરવાની મનાઈ હતી, શોર્ટ્સ પહેરીને અંદર ગયા હતા. ચિરાગ ગયા હતા પાર્કિંગ કરવા. એક નંબર છે, મસ્ત ચર્ચ. તમારું ગ્રુપ અહીંયા ઊભું રહી ગયું હતું કે અંદર જવા દેશે કે નહીં જવા દે. થોડી ઘણી ડિસ્કસ કરી અને કીધું કે ચલો હવે જે થાય અંદર તો જવું જ છે અને જોવું છે શું છે. કેમ કે અમે ઓલરેડી 10-15 કિલોમીટર દૂર હતા અમારા અકોમોડેશનથી. તો અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો કે ક્યારે ચેન્જ કરવા જઈએ, ક્યારે પાછા આવીને ક્યારે પછી પાછા જાય. કેમ કે ગોવા 1-2 દિવસમાં ડાયરેક્ટ મતલબ 2-2 દિવસે તો આપણે જતા ના હોય.
ચલો હવે જાય જે થાય ઈ જોઈ જશે. અંદર મેરેજ બી ચાલુ હતા એ બી જોવા વહી ગયા અમે, અને એનું શૂટિંગ બી રિસ્ટ્રિક્ટેડ હતું તો બી શૂટિંગ કર્યું મેં. આગળ જોવો મજા આવશે. એ જોવો છો મેરેજ ચાલુ છે ત્યાં. આ લોકોનો સમૂહમાં જમણવારનો રિવાજ નહીં હોય, બાકી આપણે જમવા બેસી ગયા ત્યાં. ઓકે, તો બ્લોગ છે જે પૂરો થવા આવ્યો છે. કેવો લાગ્યો વિડીયો એના માટે કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ઘણા ટાઈમ પછી વિડીયો એડિટ કરવાનો ટાઈમ મળ્યો છે, લગભગ 20 દિવસ પછી. તો લાઈક અને શેર કરો. બીજા વિડીયો છે એ તરત જ કાલ અથવા પરમ દિવસ 1-2 દિવસની અંદર બીજા વિડીયો છે એ કમિંગ.